નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે એક સરસ મજાનું નવું નજરાણું. જી હા, દ્વિતીય પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ. વહાલા વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય પરીક્ષા એટલે કે આપણી સેકન્ડ એક્ઝામ નજીક આવી રહી છે. અને મને વિશ્વાસ છે, મને ખાતરી છે કે તમે જોરશોરથી એની તૈયારીઓ શરૂ કરી દીધી હશે ને. તો બસ એ જ તૈયારીમાં તમારો સાથ આપવા માટે, તમારી થોડી ઘણી મદદ કરવા માટે હું દિવ્યેશ ઘાડિયા લાવ્યો છું તમારી માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત. આજે આપણે ભણીશું ધોરણ 9, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સેક્શન ઈ એટલે કે છેલ્લો પડાવ રાઇટિંગ સેક્શનનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. થઈ જાજો પેન લઈને તૈયાર, કારણ કે હવે આપણે લખવાનું છે. રાઇટિંગ સેક્શનની અંદર નિબંધ, ઈમેલ અને પિક્ચર ડિસ્ક્રિપ્શનનું જે છે સંપૂર્ણ સમજૂતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત. અગાઉ આપણે સેક્શન એ, બી, સી અને ડી નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી હશે. તો ચાલો શરૂ કરીએ સેક્શન ઈ. એની પહેલા એક ખાસ નોંધ કે વહાલા વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ તમે હવે ઘરે બેઠા મેળવી શકો છો. જી હા, ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. કઈ રીતે? તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક લિંક આપી હશે. એ લિંક ઉપર ક્લિક કરો. જો એ લિંક અહીંયા પણ આપેલી છે www.navneetstore.com. આ લિંક ઉપર ક્લિક કરીને તમારે એડ્રેસ નાખવાનું તમારું, અને તમારે જે કાંઈ પણ પ્રોડક્ટ્સ મંગાવી હોય એ તમે મંગાવી શકો છો. નવનીત કંપનીની તમામે તમામ પ્રોડક્ટ્સ તમે હવે ઘરે બેઠા મેળવી શકશો. તો આજે જ લિંક ઉપર ક્લિક કરો ને આજે જ જે કાંઈ પણ તમારે મંગાવવું હોય એ તમે મંગાવી શકો છો. તો ચાલો શરૂ કરીએ. સેક્શન ઈ નો પહેલો પ્રશ્ન કહે છે રાઇટ વેધર ધ પેરેગ્રાફ. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 100 વર્ડ્સ, કે 100 શબ્દોમાં નિબંધ લખવાનો છે. 5 ગુણનો પ્રશ્ન છે. એની 1 આઉટ ઓફ 3 એટલે કે 3 પૂછાશે અને 3 માંથી કોઈ પણ એક નિબંધ તમારે લખવાનો. ઓકે, તો ચાલો લખીએ માય નેબર એટલે કે મારા પડોશીઓ. પોઈન્ટ્સ આપણને બાજુમાં આપ્યા છે કે હિઝ નેમ એનું નામ, વોટ ઇઝ હી તે શું છે, હેલ્થ, હેબિટ્સ એ બધી વસ્તુઓ. જે આ બધા પોઈન્ટ્સ આપ્યા છે એ પોઈન્ટ્સને ભરપૂર માત્રામાં ઉપયોગ કરીને જે છે નિબંધ લખવાનો. આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને માત્ર અસાઇનમેન્ટનું સોલ્યુશન નહીં, તમને મળશે એનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન. તો અહીંયા હું જે છે નિબંધ ખાલી તમને બતાવી નહીં દે, ચાલો ભાઈ આ નિબંધ આનો જવાબ આવે, બીજો નિબંધ એનો જવાબ આવે, એવી રીતે નહીં. એ આપણી પોલિસી છે જ નહીં. તમને તમામે તમામ નિબંધો સંપૂર્ણ સમજૂતી સાથે સમજાવવામાં આવશે. જી હા, તમને બધાય નિબંધો જે છે સંપૂર્ણ સમજૂતી સાથે સમજાવવામાં આવશે, અને એવી રીતે જ જે છે આપણે બધા નિબંધોનો અભ્યાસ કરવાનો છે, બધા નિબંધો આપણે ભણવાના છે. તો થઈ જાજો તૈયાર. સૌથી પહેલો નિબંધ આવે છે માય નેબર એટલે કે મારા પડોશીઓ. તો ચાલો ભણીએ માય નેબર. શું કહે છે? મિસ્ટર શેઠ. મિસ્ટર શેઠ એ ઇઝ માય નેબર. મિસ્ટર શેઠ મારા પડોશી છે. તમે એવી રીતે પણ શરૂ કરી શકો કે ભાઈ વી લીવ ઇન અ સોસાયટી એન્ડ વી હેવ મેની નેબર્સ, કે અમે સોસાયટીમાં રહીએ છીએ, અમારા ઘણા બધા પડોશીઓ છે, અને અમોંગ ધેમ એમાંથી માય ફેવરેટ નેબર અથવા તો માય રિસ્પેક્ટફુલ નેબર ઇઝ મિસ્ટર શેઠ. એવું પણ તમે શરૂઆત કરી શકો. પણ અહીંયા બહુ સિમ્પલી શરૂઆત કરી છે કે મિસ્ટર શેઠ ઇઝ માય નેબર. હી ઇઝ અ બિઝનેસમેન, કે તે એક ધંધાર્થી માણસ છે, બિઝનેસમેન છે. હી ઓન્સ અ સ્ટેશનરી શોપ, તેને એક સ્ટેશનરીની દુકાન છે. મિસ્ટર શેઠ ઇઝ હેલ્થી એન્ડ એક્ટિવ. મિસ્ટર શેઠ જે છે ખૂબ જ હેલ્થી અને એકદમ ચપળ છે. હી ઇઝ અ પંચ્યુઅલ ટુ. પંચ્યુઅલ એટલે થાય છે નિયમિત. એ પોતાના કામમાં નિયમિત પણ છે. હી ગોઝ ફોર અ વોક એટ 6 o'clock એવરી મોર્નિંગ. દરરોજ સવારે જે છે સવારમાં 6 વાગે તેઓ ચાલવા માટે જાય છે. હી ગોઝ ટુ હિઝ શોપ એટ 9 o'clock, અને સવારમાં 9 વાગે પોતાની દુકાને જાય છે, પોતાની સ્ટેશનરી શોપમાં જાય છે. હી વર્ક્સ વેરી હાર્ડ. ખૂબ જ મહેનત કરે છે. એન્ડ હી ઇઝ ઓનેસ્ટ. ખૂબ જ પ્રામાણિક છે ઇન હિઝ વર્ક. પોતાના કામમાં બહુ જ પ્રામાણિક પણ છે. પીપલ રિસ્પેક્ટ હિમ ઇન ધ નેબરહુડ. આખા અડોશ પડોશમાં લોકો એને બહુ જ રિસ્પેક્ટ કરે છે, બહુ જ માન સન્માનથી બોલાવે છે. મિસિસ શેઠ, હવે તેમના પત્નીની વારી. મિસિસ શેઠ ઇઝ અ હાઉસવાઇફ. તે એક ગૃહિણી છે, ઘરનું કામ કરે છે. શી ઇઝ અ કાઇન્ડ એન્ડ જેન્ટલ લેડી. બહુ જ દયાળુ અને બહુ જ પ્રેમાળ સ્ત્રી છે. શી લુક્સ આફ્ટર ધ હાઉસ. તે ઘરનું ધ્યાન રાખે છે.
શી ટેક્સ કેર ઓફ ધ ફેમિલી, આખા પરિવારની સંભાળ રાખે છે. શી ઓલ્સો હેલ્પ્સ નેબર્સ વેન ધે નીડ હેલ્પ, જ્યારે તેમને હેલ્પની જરૂર હોય, મદદની જરૂર હોય, ત્યારે તેઓ આ અડોસ પડોશની મદદ કરે છે. મિસ્ટર એન્ડ મિસિસ શેઠ આર લવિંગ એન્ડ હેલ્પફુલ. મિસ્ટર અને મિસિસ શેઠ જે છે બહુ જ પ્રેમાળ અને બહુ જ હેલ્પફુલ છે. ધે હેવ 2 ચિલ્ડ્રન, તેમને 2 બાળકો છે. રાજન એન્ડ રાજલ. રાજન અને રાજલ જે છે એમના 2 બાળકો છે. રાજન ઇઝ 13 years old. રાજન જે છે 13 વર્ષનો છે. હી ઇઝ માય ફ્રેન્ડ, એ મારો મિત્ર છે. વી ઓફન પ્લે ટુગેધર, અમે ઘણી વખત જે છે સાથે રમીએ છીએ, પ્લે ટુગેધર. ત્યારબાદ રાજલ ઇઝ 10 years old. રાજલ જે છે 10 વર્ષની છે. રાજન એન્ડ રાજલ આર વેરી પોલાઇટ એન્ડ વેલ મેનર્ડ ચિલ્ડ્રન. રાજન અને રાજલ જે છે બહુ જ પ્રેમાળ, બહુ જ પોલાઇટ એટલે કે બહુ જ શાંત અને બહુ જ વેલ મેનર્ડ એટલે કે વ્યવસ્થિત, આમ સારા ઢબવાળા, સારી મેનરવાળા બાળકો છે. ધે રિસ્પેક્ટ એલ્ડર્સ, તેઓ વડીલોને સન્માન કરે છે. એન્ડ ઓબે ધે પેરેન્ટ્સ, અને તેમના માતા પિતાઓનો પણ સન્માન કરે છે. વી ઓલ હેલ્પ વન અનધર, અમે બધા એકબીજાની મદદ કરીએ છીએ. ઇન અવર નીડ, જ્યારે અમારે એકબીજાની જરૂર હોય છે ત્યારે. વી સેલિબ્રેટ ફેસ્ટિવલ્સ ટુગેધર, અમે સાથે મળીને બધા તહેવારો ઉજવીએ છીએ. અને વી લીવ હેપીલી લાઈક વન ફેમિલી, અમે બધા સાથે મળીને એક ખુશખુશાલ પરિવારની જેમ સાથે રહીએ છીએ. તો સિમ્પલ આવી રીતે જે છે આપણે એક સરસ મજાનો નિબંધ જે છે માય નેબર તૈયાર કર્યું. આગળ વધીએ. બીજો નિબંધ છે માય ફેવરેટ સ્પોર્ટ્સ પર્સન, મારા પ્રિય ખેલાડી. હવે જો તમારે જે રમત ગમતી હોય, એ રમતના જે ખેલાડી ગમતા હોય એનું વર્ણન તમે કરી શકો, પણ શરત એક જ છે, એની સંપૂર્ણ માહિતી પાછી તમારી પાસે હોવી જોઈએ. એમનો જન્મ ક્યાં થયો, બરોબર, એ કયા ખેલ સાથે સંકળાયેલા છે, કયા કયા પ્રકારની સફળતા એમને મળેલી છે, કેટલા વર્ષથી તેઓ આ ખેલમાં છે, તેમને શું શું મોટિવેશન આપણને આપેલું છે, આવી બધી સામાન્ય વિગતો તો તમને ખરેખર ખ્યાલ હોવી જ જોઈએ. બરોબર, ચાલો જો હું યોર ફેવરેટ સ્પોર્ટ્સ પર્સન, એની પરફોર્મન્સ કેવી છે, એની ક્વોલિટીઝ કઈ કઈ છે, બરોબર. હા, પછી એમના પત્નીનું નામ કે એમના હસબન્ડનું નામ, એના બાળકોનું નામ, એ પર્સનલ ડિટેલ નથી જાણવાની. બરોબર, આ નિબંધમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ જે ભૂલ કરે છે એ ભૂલ છે, તમને એ ખેલાડી પસંદ છે, સ્પોર્ટ્સ પર્સન પસંદ છે, તો એના ખેલ વિશે, એના રમત વિશે વાત કરવાની, એની પર્સનલ લાઈફ વિશે ચર્ચા કરવાની કશી જરૂર નથી. એમણે મેરેજ ક્યાં કર્યા, એમને કેટલા બાળકો છે, તેઓ ક્યાં રહે છે, ખરેખર એ જાણકારી અનનેસેસરી, બિનજરૂરી જાણકારીઓ છે જે આ નિબંધને બિલકુલ રિલેટેડ નથી. ઓકે, હું અહીંયા વાત કરીશ ગુકેશ ડુમાન્જુની. હવે કોણ છે? ચેસ પ્લેયર. હાલના સમયમાં આમ કહેવાય કે ચેસની દુનિયામાં એક મોટું નામ કમાનાર વ્યક્તિ હોય તો એ છે ગુકેશ. ગુકેશ ડોમારાજુ is my favorite sportsman. એ મારા પ્રિય ખેલાડી છે. He is a brilliant chess player. એક અદ્ભુત ચેસના ખેલાડી છે. He has not only earned a name for himself but also fame for India. એણે ખાલી પોતાના માટે નામ નથી કમાણા. ગુકેશ જે છે ખાલી પોતાના માટે નામ નથી કમાણો, બટ ઓલ્સો ફેમ ફોર ઇન્ડિયા, પણ ઇન્ડિયા માટે ફેમ. હવે ફેમ એટલે શું થાય? તો આમ કહેવાય કે ખ્યાતિ. બરોબર, આખું નામ જે છે દેશમાં, દુનિયામાં જે છે ફેલાઈ જાય એને ફેમ કહેવાય. તો દુનિયા માટે પણ જે છે ઇન્ડિયાનું પણ ખ્યાતિ આખી દુનિયામાં કરી છે ઇન ઇન્ડિવિડ્યુઅલ સ્પોર્ટ. ગુકેશ સ્ટાર્ટેડ પ્લેઇંગ ચેસ એટ ધ એજ ઓફ 7. ગુકેશ 7 વર્ષની ઉંમરમાં ચેસ રમતા. એણે 7 વર્ષની ઉંમરમાં ચેસ રમવાનું શરૂ કર્યું હતું. He became the youngest world chess champion at the age of 18. 18 વર્ષની ઉંમરે દુનિયાના સૌથી યંગેસ્ટ, દુનિયાના સૌથી નાના વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યા હતા. He became a ગ્રાન્ડ માસ્ટર at the age of 12. 12 વર્ષની ઉંમરે તેમને ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ પણ મળ્યો હતો. ગુકેશ હેઝ અચીવ્ડ સો મચ. ગુકેશને ઘણું બધું પ્રાપ્ત થયું છે બીકોઝ ઓફ હિઝ ડેડિકેશન એન્ડ કોન્સન્ટ્રેશન. એમના ડેડિકેશન એટલે કે પોતાના ખેલ પ્રત્યે, પોતાની રમત પ્રત્યે જે ભાવનાઓ છે, એમને કોન્સન્ટ્રેશન છે, ધ્યાન દેવાની ક્ષમતા છે, એના કારણે એમને ઘણું બધું પ્રાપ્ત થયું છે. હી ઓલવેઝ પ્લેઝ વિથ કુલ માઇન્ડ. હંમેશા શાંત મગજથી રમે છે. એન્ડ ઇન્ટેલિજન્ટલી એટલે કે પોતાની બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કરીને રમે છે, સમજણપૂર્વક રમે છે. ટુડે ગુકેશ ઇઝ રેન્કડ નંબર 3. આજે ગુકેશ જે છે નંબર 3 ઉપર રેન્ક છે.
ઇન ધ વર્લ્ડ. હી હેઝ બીટન ઓલ ધ ટોપ પ્લેયર્સ. પણ એણે જે આગળના ટોપ પ્લેયર્સ એટલે કે નંબર 1 નંબર 2 પર જે ખેલાડીઓ છે એમને પણ હરાવેલા છે. બરોબર, એ ક્રમ તો જે છે બદલાતા રહેતા હોય. હમણાં કોઈ 2-3 એવી ચેસ ચેમ્પિયનશિપ થઈ જાય જેમાં ગુકેશ જે છે બધાને હરાવી નાખે તો ગુકેશ નંબર 1 થઈ જાય. પછી બીજી કોઈ ચેમ્પિયનશિપમાં બીજા કોઈ ગુકેશને હરાવી દે તો એ બધા જે છે નંબર 1 થઈ જાય. એટલે એવું રેન્ક જે છે એટલું બધું મહત્વનું ન હોય. પણ શું કહે છે, ગુકેશનો હાલનો નંબર 3 છે, પણ એને આગળના બધા ટોપ પ્લેયર્સને હરાવેલા છે ઇન ઓફ ધ વર્લ્ડ, દુનિયાના બધા ખેલાડીઓ. શું કહે છે, ગુકેશ ઇઝ એન ઇન્સ્પિરેશન ફોર યંગ પ્લેયર્સ લાઇક મી. ગુકેશ મારી જેવા યુવાન ખેલાડીઓ માટે એક પ્રેરણાનું કામ કરે છે. હી બિલીવ્સ ઇન હાર્ડવર્ક એન્ડ રેગ્યુલર પ્રેક્ટિસ. તે હાર્ડવર્ક, સખત મહેનતમાં અને રેગ્યુલર પ્રેક્ટિસ, નિયમિત પ્રેક્ટિસ કરવામાં માને છે. હી નેવર ગિવ્સ અપ ઇન ડિફિકલ્ટ સિચ્યુએશન. ડિફિકલ્ટ સિચ્યુએશન હોય, અઘરી સમસ્યાઓ, અઘરી પરિસ્થિતિ હોય તો પણ તેમાં તે હાર માનતો નથી. His success shows that age is not a barrier to success. એની આ સફળતા આપણને દર્શાવે છે કે ઉંમર એ તો ખાલી એક આંકડો છે. ઉંમર જે છે સફળતામાં કોઈ દિવસ અડચણ બને નહીં. Many students learn discipline and patience from him. ઘણા વિદ્યાર્થીઓ ડિસિપ્લિન એટલે કે નિયમિતતા, શિસ્તતા અને પેશન્સ એટલે કે ધીરજ એની પાસેથી શીખ્યા છે. I admire Gukesh for his talent. હું ગુકેશને એના ટેલેન્ટ માટે ખૂબ જ એડમાયર કરું છું, પ્રશંસા કરું છું. એન્ડ હમ્બલ નેચર અને તેના શાંત સ્વભાવ માટે પણ હું જે છે એમને પ્રશંસા કરું છું. આઈ ફીલ પ્રાઉડ ઓફ હિમ. મને એના ઉપર ગર્વ થાય છે એઝ એન ઇન્ડિયન સ્પોર્ટ્સમેન. એ ભારતીય ખેલાડી છે ને એટલા માટે મને એના ઉપર બહુ જ ગર્વ થાય છે. સિમ્પલ. જે કાંઈ પણ સામાન્ય વિગતો એ ખેલાડી વિશે હતી બધી વિગતો આપણે અહીંયા લખી. બરોબર, જે કાંઈ પણ સામાન્ય વિગતો હતી. હું એમ નથી કહેતો કે તમારે આ વ્યક્તિ ઉપર જ નિબંધ લખાય. ક્રિકેટ તમને વધારે પસંદ હોય તો સચિન તેંડુલકર, વિરાટ કોહલી, MS ધોની. બરોબર, બેડમિન્ટન પસંદ હોય તો સાયના નેહવાલ, ટેનિસ પસંદ હોય તો સાનિયા મિર્ઝા. આ બધા અલગ અલગ ખેલમાં અલગ અલગ પ્રકારના ખેલાડીઓ હોય અને એની માહિતી જો તમારી પાસે હોય તો તમે આ સારામાં સારો ધ બેસ્ટ એસે, ધ બેસ્ટ નિબંધ જે છે તમે લખી શકો. પણ હા, વિગતો લખો તો એમાં જે છે ઔપચારિક વિગતો જ લખવાની, ઓફિશિયલ બાબતો જ લખવાની, એમની પર્સનલ લાઈફ ઉપર જવાનું નહીં. એ વિગતો બિલકુલ ને બિલકુલ નકામી વિગતો હોય છે. બરોબર, એ આપણા નિબંધને રિલેટેડ વિગતો હોતી નથી. ચાલો આગળ વધીએ. માય વિલેજ પ્લેસ છે, ટાઈમ, પોપ્યુલેશન, ફેસિલિટીઝ, મિનરલ્સ, વોટર સપ્લાય, આ બધી વિગતો આપણને આપી છે માય વિલેજમાં. તો ચાલો લખીએ. ડ્યુરિંગ અમર સમર વેકેશન, અમારા ઉનાળાના વેકેશન દરમિયાન, આઈ વેન્ટ ટુ માય વિલેજ ધરમપુર. હું મારા ગામ ધરમપુરમાં ગયો હતો. ઇટ હેઝ અ પોપ્યુલેશન ઓફ અબાઉટ 50,000. લગભગ 15,000ની પોપ્યુલેશન છે, 15,000ની વસ્તી ધરાવે છે. મોસ્ટ ઓફ પીપલ, મોટા ભાગના લોકો, આર ફાર્મર્સ, મોટા ભાગના લોકો ખેડૂતો છે. એન્ડ ધે લીવ ઇન સ્મોલ બટ ક્લીન હાઉસીસ. તેઓ નાના પણ સાફ ઘરમાં રહે છે. ધ વિલેજર્સ આર ફ્રેન્ડલી. ગામવાળાઓ જે છે બહુ જ ફ્રેન્ડલી, મૈત્રી ભર્યા. કાઇન્ડ એટલે કે દયાવાળા. એન્ડ હેલ્પફુલ, મદદ કરે એવા છે બાય નેચર, પોતાના સ્વભાવથી. ધરમપુર હેઝ મેની મોડર્ન ફેસિલિટીઝ. ધરમપુરમાં એટલે કે મારા ગામમાં બહુ જ આધુનિક સુવિધાઓ છે. એવરી હાઉસ હેઝ ઇલેક્ટ્રિસિટી. દરેક ઘરમાં વીજળી છે. એન્ડ ક્લીન મિનરલ ડ્રિંકિંગ વોટર. અને પીવાનું શુદ્ધ પાણી છે. મેની હાઉસીસ હેવ અ રેડિયો. ઘણા બધા ઘરમાં રેડિયો છે, ટીવી છે અને ટેલિફોન છે. અને મોસ્ટ ઓફ ધેમ હેવ અ ગેસ કનેક્શન. અને મોટા ભાગના ઘરમાં ગેસ કનેક્શન પણ જોવા મળે છે. ફાર્મર્સ યુઝ ટ્રેક્ટર્સ. ખેડૂતો જે છે ટ્રેક્ટર વાપરે છે ટુ પ્લગ ધેર ફિલ્ડ. પોતાના ખેતરને ખેડવા માટે. પોતાના ખેતરને ખેડવા માટે તેઓ શું વાપરે છે? ટ્રેક્ટર વાપરે છે. એન્ડ ધે યુઝ ગુડ સીડ્સ. તેઓ સારા બીજ વાપરે છે, સારા ખાતર, ફર્ટિલાઇઝર્સ વાપરે છે. એન્ડ ઇરિગેશન ફેસિલિટીઝ એટલે કે સિંચાઈની સુવિધાઓનો પણ ભરપૂર માત્રામાં ઉપયોગ કરે છે. ત્યારબાદ ધ વિલેજ હેઝ ગુડ સ્કૂલ્સ. ગામમાં સારી શાળાઓ છે. અ બિગ લાઇબ્રેરી. એક મોટી એવી વાંચનાલય છે, ગ્રંથાલય છે. એક બેંક છે, એક પોસ્ટ ઓફિસ છે અને એક આરોગ્ય કેન્દ્ર એટલે કે હેલ્થ સેન્ટર પણ છે. The roads and streets are clean and there is an underground drainage system. કે જે રસ્તાઓ છે, જે શેરીઓ છે બહુ જ સાફ છે અને ત્યાં
અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ, કે ભોય તળિયાની અંદર જે છે એ ગટરની વ્યવસ્થા છે. ધ પંચાયત હેઝ ઇન્સ્ટોલ્ડ સ્પીકર્સ ફોર પબ્લિક અનાઉન્સમેન્ટ, કે પંચાયત જે છે સ્પીકરનો ઉપયોગ કરે છે પબ્લિક અનાઉન્સમેન્ટ એટલે કે સામાન્ય જાહેરાતો માટે. ધ સીસીટીવી કેમેરાસ આર પ્લેસ્ડ એટ ધ વિલેજ જંકશન્સ. વિલેજ જંકશન્સ એટલે શું થાય? તો કે ગામમાં જ્યાં ચોક પડતા હોય, આમ 4 રસ્તા ભેગા થતા હોય, આમ 3 રસ્તા ભેગા થતા હોય, તો એ જગ્યાએ જે છે સીસીટીવી કેમેરા મૂકેલા છે. આઈ એન્જોયડ ધ ફ્રેશ એર એન્ડ પીસફુલ લાઈફ ઓફ માય વિલેજ, કે મેં મારા ગામડાની જે તાજગી ભરેલી હવા અને જે શાંતિપૂર્ણ જીવન એ એન્જોય કર્યું, માણ્યું. ઓફ માય વિલેજ એન્ડ ફેલ્ટ પ્રાઉડ ઓફ ઇટ, અને મને મારા ગામ ઉપર બહુ જ ગર્વ છે. તો ભાઈ આવી રીતે આ નિબંધને આપણે લખી શકાય છે. તમારે તમારા ગામનું નામ લખવું હોય તો પણ લખી શકો. તમારા ગામમાં બીજી જે કાંઈ પણ સુવિધાઓ હોય તો પણ લખી શકો છો. તમારા ગામની અંદર જે છે એમ કહેવાય પ્રાઇમરી સ્કૂલ તો હોય, પછી હાયર સેકન્ડરી સ્કૂલ હોય એનું વર્ણન કરી શકો. ગામની અંદર આવેલી નદીનું વર્ણન કરી શકો. ગામના ખેતરોનું વર્ણન કરી શકો. ગામમાં કોઈ મેળાનું આયોજન થતું હોય તો એનું વર્ણન કરી શકો છો. ગામમાં નાનકડી એવી હોસ્પિટલ હોય એનું વર્ણન કરી શકો છો. ખરેખર ગામડાના વર્ણનમાં જેટલા શબ્દો બોલું એટલા શબ્દો ઓછા પડે. જેટલું વધારે લખી શકાય, પણ હા, ગ્રામરેટિકલ અને સ્પેલિંગની મિસ્ટેક કર્યા વગર લખજો. અને બીજી એક ખાસ વાત, તમે રાઇટિંગ સેક્શનમાં એટલે કે સેક્શન ઈ લખી રહ્યા છો, બરોબર છે? તો સેક્શન ઈ ની અંદર, રાઇટિંગ સેક્શનની અંદર શું લખો છો એનું મહત્વ તો હોય જ. હા, સાથે સાથે કેવું લખો છો, અક્ષર કેવા થાય છે, લખાણ સ્પષ્ટ છે કે નહીં, ચેકા કેટલા પડ્યા છે, વ્યવસ્થિત યોગ્ય સમયે પેરેગ્રાફ પાડ્યો છે કે નહીં, આ બધી વસ્તુને પણ ધ્યાનથી જોવામાં આવે છે. એટલે એ બધી બાબતો ઉપર પણ તમારે ધ્યાન રાખવા. વ્યવસ્થિત લખાણ થવું જોઈએ. ચેકા તો બિલકુલ નહીં પાડવાના. હા, ચેકા તો બિલકુલ નહીં. આરામથી જો આપણે 50 ગુણનું પેપર આવે, 2 કલાકનો સમય મળે, મને ખબર છે ને તમને ખબર છે, આરામથી 1.5 કલાકની અંદર ઇંગ્લિશનું પેપર આખું લખાય છે. આખું લખાય છે આરામથી. તો હું એમ કહું છું, જે એક્સ્ટ્રા સમય મળે છે તો હું કામ એને વધવા દેવું? આ સેક્શન ઈ ધીમે ધીમે લખો, બરોબર? આરામથી લખો. સેક્શન ઈને આરામથી લખો, ધીમે ધીમે લખો. પૂરેપૂરો સમય લ્યો. જેટલો સમય લઈ શકાતો હોય એટલો પૂરેપૂરો સમય વાપરો અને પછી લખો. 100% કહું છું, રિઝલ્ટ આવશે ને આવશે જ. માર્ક્સ કપાશે નહીં. ચાલો આગળ વધીએ. માય સ્ટેટ ગુજરાત, મારું રાજ્ય ગુજરાત વિશે નિબંધ લખવાનો છે. તો અચીવમેન્ટ્સ ઇન ડિફરન્ટ ફિલ્ડ્સ, અલગ અલગ ક્ષેત્રોમાં જે સફળતાઓ મળી છે. પછી સરદાર સરોવર પ્રોજેક્ટ, પછી સોલ્વ ઇરિગેશન એન્ડ ડ્રિંકિંગ વોટર પ્રોબ્લેમ્સ, કે સિંચાઈની અને પીવાના પાણીની સમસ્યાનો સામનો. ચેક ડેમ્સ છે, ઇલેક્ટ્રિસિટી, ગુડ રોડ્સ, આ બધા મુદ્દાઓ છે. બધા મુદ્દાઓ વાપરવાના અને સરસ મજાનો નિબંધ તૈયાર કરવાનો. જય જય ગરવી ગુજરાત. કરીએ ચાલુ. ઇન રિસેન્ટ યર્સ, હમણાંના ઘણા વર્ષોમાં, ગુજરાત હેઝ મેડ ટ્રેમેન્ડિયસ પ્રોગ્રેસ ઇન ડિફરન્ટ ફિલ્ડ્સ. ગુજરાત રાજ્યે અલગ અલગ ક્ષેત્રમાં ટ્રેમેન્ડિયસ પ્રોગ્રેસ, અણધારી પ્રગતિ કરેલી છે. The Sardar Sarovar project has helped the waters of the Narmada to reach far off areas in Gujarat. કે સરદાર સરોવર પ્રોજેક્ટથી જે નર્મદાનું પાણી છે એ ગુજરાતના અલગ અલગ દૂર દૂરના વિસ્તારોમાં પણ પહોંચ્યું છે. એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપે, there is a considerable decrease in water scarcity. પાણીની અછતમાં પણ જે છે નોંધનીય ઘટાડો થયો છે. બિલ્ડિંગ ઓફ ચેક ડેમ બાંધવાથી હેઝ ઓલ્સો હેલ્પડ ફાર્મર્સ, ખેડૂતોને પણ ફાયદો થયો છે. ટુ સ્ટોર રેઇન વોટર ફોર ઇરિગેશન, કે જેનાથી જે રેઇન વોટર, વરસાદનું પાણી હોય એને તમે સ્ટોર કરી શકો છો, એને તમે સિંચાઈ કરી શકો છો ચેક ડેમમાં. ફાર્મર્સ હેવ બીન ગિવન ઇલેક્ટ્રિસિટી, ખેડૂતોને વીજળી આપવામાં આવે છે. ટુ એટ લોઅર રેટ્સ, ઓછા દરે, ઓછા ભાવમાં વીજળી આપવામાં આવે છે. ટુડે, આજે, ઇલેક્ટ્રિસિટી હેઝ રીચડ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઇન ગુજરાત. આજે વીજળી જે છે ગુજરાતના દરેક ગામ સુધી પહોંચી ગઈ છે. ગુજરાત ઇઝ પરહેપ્સ ધ ઓનલી સ્ટેટ ટુ યુઝ સોલર એનર્જી ટુ લાઇટ અપ ધ વિલેજીસ. ગુજરાત જે છે લગભગ દેશનું એકમાત્ર એવું રાજ્ય છે કે જે રાત્રે ગામડાઓમાં સ્ટ્રીટ લાઇટ માટે સોલાર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરે છે. ત્યારબાદ ધ રોડ્સ, સ્પેશિયલી ધ હાઈવેઝ ઇન ગુજરાત, રસ્તાઓ અને સ્પેશિયલી ખાસ કરીને જે હાઈવે છે ગુજરાતના,
આર ધ બેસ્ટ ઇન ધ કન્ટ્રી. દેશના સૌથી સર્વશ્રેષ્ઠ હાઈવે છે. They help people travel safely. જે લોકોને સુરક્ષિત રીતે ટ્રાવેલ કરવામાં મદદ કરે છે and quickly અને ઝડપથી. ગુજરાત has made a significant progress in primary education. ગુજરાતે પ્રાથમિક શિક્ષણમાં પણ અણધારી પ્રગતિ કરી છે. એન્ડ એજ્યુકેશન ઓફ ધ ગર્લ ચાઇલ્ડ અને ગર્લ એજ્યુકેશનમાં એટલે કે સ્ત્રી શિક્ષણમાં પણ જે છે બહુ જ સારી એવી પ્રગતિ જોવા મળે છે. મેની સ્કીમ્સ એટલે કે ઘણી બધી યોજનાઓ એન્કરેજ ચિલ્ડ્રન બાળકોને પ્રોત્સાહન કરે છે ટુ ગો ટુ સ્કૂલ સ્કૂલે જવા માટે. ગુજરાત હેઝ ધ હાઈએસ્ટ નંબર ઓફ કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઝ. ગુજરાતમાં સૌથી વધારે પ્રમાણમાં કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઓ છે. દવાનું ઉત્પાદન કરે અને કેમિકલનું ઉત્પાદન કરતી જે ફેક્ટરીઓ છે. ધીસ હેઝ ક્રિએટેડ મેની જોબ ઓપોર્ચ્યુનિટીઝ અને આનાથી ઘણી બધી જોબ ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે નોકરી ધંધાની તકો પણ મળેલી છે. કહેવાનો મતલબ એમ છે કે ગુજરાત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. ટુડે આજ ગુજરાત હેઝ ધ બેસ્ટ મેડિકલ ફેસિલિટી એટ લોઅર કોસ્ટ્સ. આજે ગુજરાતમાં સૌથી સારામાં સારી ધ બેસ્ટ મેડિકલ ફેસિલિટી છે એ પણ ઓછી કિંમતે. ઇટ હેઝ ગોટ વર્લ્ડ રિનાઉન્ડ ડોક્ટર્સ. ગુજરાતમાં વિશ્વ વિખ્યાત ડોક્ટર્સ છે એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ આવેલી છે. ગુજરાત ઇઝ ઓલ્સો નોન ફોર હિઝ ફેસ્ટિવલ્સ. ગુજરાત એના તહેવાર માટે પણ વખણાય છે લાઈક ઉત્તરાયણ એન્ડ નવરાત્રી. ઉત્તરાયણ નવરાત્રી જેવા તહેવારો માટે પણ ગુજરાત વખણાય છે. પીપલ સેલિબ્રેટ ધીસ ફેસ્ટિવલ્સ વિથ ગ્રેટ જોય. લોકો આ તહેવારો ખૂબ જ આનંદ સાથે ઉજવે છે એન્ડ યુનિટી સંગઠન સાથે ઉજવે છે. આઈ ફીલ પ્રાઉડ ટુ બી અ પાર્ટ ઓફ ગુજરાત. અને ગુજરાત રાજ્યનો ભાગ હોવાનો મને ગર્વ છે કે હું ગુજરાતમાં રહું છું એ વાતનો મને ઘણો ગર્વ છે. હજી વધારે વાક્ય લખવા હોય તો તમે વધારે લખી શકો છો. ચલો આગળ લખીએ. ધ રિપબ્લિક ડે. પ્રજાસત્તાક દિન. 26મી જાન્યુઆરીના દિવસે ઉજવાતો દિવસ એટલે કે પ્રજાસત્તાક દિન કે જે દિવસે ભારતને એનું બંધારણ મળ્યું હતું. અને હું એમ કહું છું આ નિબંધ અત્યારની પરીક્ષા માટે આઈએમપી છે. કારણ કે દ્વિતીય પરીક્ષા જે છે આપણી જાન્યુઆરી મહિનામાં લેવાય છે અને જાન્યુઆરી મહિનામાં જ 26મી જાન્યુઆરી એટલે કે ધ રિપબ્લિક ડે આવે છે. એટલે આ પરિસ્થિતિને ધ્યાનમાં રહીને જે આ નિબંધ છે આપણા માટે મોસ્ટ આઈએમપી નિબંધ રહેવાનો છે. બરોબર. 26મી જાન્યુઆરી નેશનલ ફેસ્ટિવલ છે. ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવાય છે. મેઇન ફંક્શન દિલ્હીમાં હોય છે. કેવી રીતે ઉજવાય છે એ બધી વસ્તુ આપણે લખવાની. તમે કઈ રીતે ઉજવો છો એ પણ તમે લખવું હોય તો લખી શકો છો. ચલો લખીએ. ધ ન્યૂ કોન્સ્ટિટ્યુશન ઓફ ધ ફ્રી ઇન્ડિયા કે આઝાદ ભારતનું નવું બંધારણ વોઝ એડોપ્ટેડ લાગુ પાડવામાં આવ્યું હતું ઓન 26 જાન્યુઆરી 1915 26 જાન્યુઆરી 1950 ના રોજ. થસ ઇન્ડિયા બીકમ અ રિપબ્લિક ઓન ધેટ ડે. અને તે દિવસથી ભારત જે છે પ્રજાસત્તાક રાજ્ય બન્યું. સો વી સેલિબ્રેટ એઝ ઇટ અવર રિપબ્લિક ડે. તેથી આપણે આ દિવસને જે છે પ્રજાસત્તાક દિનના નામે ઉજવીએ છીએ. ઇટ ઇઝ અવર નેશનલ ફેસ્ટિવલ. આ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ઇટ ઇઝ અ પબ્લિક હોલિડે. તે દિવસે જાહેર રજા હોય છે. ધ રિપબ્લિક ડે ઇઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય. આ રિપબ્લિક ડે જે છે પ્રજાસત્તાક દિન ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવાય છે ઓલ ઓવર ધ કન્ટ્રી આખા દેશમાં. ધ પ્રેસિડેન્ટ અનફ્લર્સ ધ નેશનલ ફ્લેગ. જે પ્રેસિડેન્ટ છે રાષ્ટ્રપતિ જે છે એ આ નેશનલ ફ્લેગ રાષ્ટ્રધ્વજને ફરકાવે છે દિલ્હીમાં. ધેર ઇઝ અ માર્ચ પાસ્ટ. એક રેલી હોય છે બાય ધ આર્મ્ડ ફોર્સિસ. આર્મી દ્વારા એક રેલીનું આયોજન થાય છે એન્ડ લોંગ પોઝિશન ઓફ ફ્લોટ્સ. અને અલગ અલગ રાજ્યના જે છે એમ કહેવાય કે એમ કહું છું વરઘોડા નીકળે છે. હા, અલગ અલગ રાજ્યની સંસ્કૃતિ દર્શાવતા જે છે કેટલી બધી મુદ્રાઓ વાળા જે છે પ્રદર્શનો થાય છે ફ્રોમ ડિફરન્ટ સ્ટેટ્સ. અલગ અલગ રાજ્યના. સ્કૂલ ચિલ્ડ્રન પ્રેઝન્ટ અ વેરાયટી ઓફ ડ્રિલ્સ એન્ડ ડાન્સીસ. સ્કૂલમાં પણ સ્કૂલના બાળકો અલગ અલગ પ્રકારના નાટકો, અલગ અલગ પ્રકારની કૃતિઓ, અલગ અલગ પ્રકારના ડાન્સ રજૂ કરે છે શાળામાં. ધ નેશનલ ફ્લેગ ફ્લટર્સ ઓન ધ ઓલ ગવર્મેન્ટ ઓફિસીસ એન્ડ અધર બિલ્ડિંગ્સ. કે દેશની દરેક ગવર્મેન્ટ ઓફિસમાં અને બીજી બધી બિલ્ડિંગોમાં પણ જે છે એ દિવસે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. ધ રિપબ્લિક ડે ઇઝ ઓલ્સો સેલિબ્રેટેડ ઇન ધ સ્કૂલ્સ એન્ડ કોલેજીસ. રિપબ્લિક ડે શાળામાં અને કોલેજોમાં પણ ઉજવાય છે. ઓન ધીસ ડે આ દિવસે પીપલ રિમેમ્બર ધ ફ્રીડમ ફાઇટર્સ. લોકો જે છે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરે છે.
ધ લીડર્સ ઓફ અવર કન્ટ્રી, દેશના નેતાઓને યાદ કરે છે કે જેમને દેશને આઝાદી અપાવેલી. પેટ્રિયોટિક સોંગ્સ એટલે કે દેશભક્તિના ગીત આર સેંગ એવરીવેર, દરેક જગ્યાએ ગવાતા હોય છે. સ્પીચીસ આર ડિલિવર્ડ એટલે કે ભાષણો અપાય છે, સ્પીચીસ અપાય છે ટુ ટેલ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડે, આ દિવસનું મહત્વ સમજાવતી સ્પીચીસ આપવામાં આવે છે. સ્ટુડન્ટ્સ ટેક પાર્ટ ઇન ડિફરન્ટ કોમ્પિટિશન, વિદ્યાર્થીઓ અલગ અલગ હરીફાઈઓમાં અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લે છે. અને ધ ડે ફીલ્સ એવરી ઇન્ડિયન વિથ પ્રાઇડ એન્ડ લવ ફોર ધ નેશન, અને આ દિવસે જે છે દરેક ભારતીયના દિલમાં ગર્વ અને પ્રેમ જે છે દેશ માટે ઉમટાયેલો જોવા મળે છે. તો આ રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો જે છે 26મી જાન્યુઆરી કેવી રીતે ઉજવાય છે એવી એનું વર્ણન થયું. હજી આમાં વધારે તમારા મુદ્દા લખવા હોય તો ભાઈ ધ પેટ્રિયોટિક મૂવીઝ આર સીન, કે ભાઈ પેટ્રિયોટિક મૂવીઝ જે છે દેશભક્તિને લગતી મૂવીઝ જે છે એ જોવામાં આવે છે, લોકો એને જોવે છે. આ ઘણી બધી બાબતોની તમારે ચર્ચા કરવી હોય તો તમે કરી શકો છો, બરોબર. આ પ્રજાસત્તાક દિન વિશે તમે ગુજરાતીમાં ઘણી વાર નિબંધ લખ્યા હશે, ઘણી વખત જે છે તમે નિબંધ લખ્યા હશે, તો હજી વધારે લખવું હોય તો પણ તમે આરામથી લખી શકો છો. ચાલો આગળ વધીએ. ઉત્તરાયણ નિબંધ છે. ઉત્તરાયણ કલરફુલ તહેવાર, રંગબેરંગી તહેવાર, અલગ અલગ પ્રકારની પતંગ, અલગ અલગ સાઈઝની પતંગ, અને ધાબા ભરેલા હોય માણસો છલકાઈ ગયા હોય ધાબા, હે. તો એનું વર્ણન કરતો નિબંધ સરસ મજાનો તમારી સામે હું રજૂ કરું છું. ઉત્તરાયણ. ચલો. ઉત્તરાયણ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ફેસ્ટિવલ ઇન ગુજરાત, ગુજરાતના સૌથી પ્રખ્યાત તહેવારોમાંથી એક છે ઉત્તરાયણ. ઓન ધીસ ડે, આ દિવસે, ધ સ્કાય ઇઝ ફિલ્ડ વિથ કલરફુલ કાઇટ્સ, આકાશ જે છે રંગબેરંગી પતંગોથી ભરાયેલું હોય છે. There are kites of various sizes and shapes, અલગ અલગ આકાર, અલગ અલગ કદના જે છે પતંગો જોવા મળે છે. The terraces are full of people, young and old, જે ધાબાઓ છે એ નાના મોટા લોકોથી, યંગ અને ઓલ્ડ પીપલથી જે છે ભરાઈ ગયા હોય છે. Everybody enjoys flying kites, બધા જે છે પતંગ ચગાવવાનો આનંદ લે છે, and cutting the strings of other kites, અને બીજાની પતંગ કાપવાનો પણ આનંદ માણવામાં આવે છે. There's a lot of cheering and shouting all around, આજુબાજુ બધે જે છે બહુ જ ઉત્સાહથી cheering થાય છે, shouting થાય છે. અને some people also play music on tape recorders, અમુક લોકો જે છે, ઘણા લોકો ટેપ રેકોર્ડરમાં મ્યુઝિક વગાડે છે. There is a joy and happiness everywhere, બધી જગ્યાએ જે છે ખુશી અને આનંદની લહેરખી હોય છે. All people enjoying eating the traditional delicates like તલ સાંકળી, ઊંધિયું and જલેબી. લોકો એ દિવસે ટ્રેડિશનલ ડેડિકેટ્સ એટલે કે આમ કહેવાય કે સંસ્કૃતિને લગતો ખોરાક ખાય છે, આનંદ માણે છે. તલ સાંકળી છે, ઊંધિયું છે, જલેબી એ દિવસે ખવાય છે. ઇટ ઇઝ અ ડે ઓફ ગ્રેટ ફન, ખૂબ જ આનંદનો દિવસ હોય છે. ઉત્તરાયણ ઇઝ સેલિબ્રેટેડ એવરી યર ઓન 14th જાન્યુઆરી, દર વર્ષે 14મી જાન્યુઆરીના દિવસે જે છે ઉત્તરાયણ ઉજવાય છે. ફેમિલીઝ એન્ડ ફ્રેન્ડ્સ ગેધર ઓન ધ ટેરેસ, પરિવાર અને જે મિત્રો છે એ ટેરેસમાં ભેગા થાય. ફ્રોમ અર્લી મોર્નિંગ, વહેલા સવારથી. ચિલ્ડ્રન વેઇટ ઈગરલી ફોર ધીસ ફેસ્ટિવલ, બાળકો જે છે આતુરતાથી જે છે આ તહેવારની રાહ જોતા હોય છે. ધ વોલ સિટી, આખું શહેર, લુક્સ કલરફુલ, રંગબેરંગી લાગે છે. એન્ડ લીવલી, એને જીવંત લાગે છે. પીપલ ગ્રીટ ઈચ અધર, કે લોકો એકબીજાને જે છે ગ્રીટ કરે છે, એકબીજાને અભિવાદિત કરે છે. એન્ડ શેર ફૂડ, અને ખોરાકની વહેંચણી કરે છે, એકબીજાને ખોરાક આપે છે. ધ ફેસ્ટિવલ બ્રિંગ્સ પીપલ ટુગેધર એન્ડ સ્પ્રેડ યુનિટી એન્ડ જોય, કે આ તહેવાર જે છે એ લોકોમાં સંગઠન લાવે છે અને લોકોને ખુશી અપાવે છે. તો આ છે તહેવાર આપણો ઉત્તરાયણ. ચલો આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ, ધોરણ 9નું જે દ્વિતીય પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ લોન્ચ થઈ ગયું છે, એનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમારી માટે તૈયાર છે. એ પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે જે છે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ અમારી પાસેથી મેળવી શકો છો. દરેક વિષયના અલગ અલગ સોલ્યુશન પણ તૈયાર કર્યા છે. તમારે જે વિષયનું સોલ્યુશન જોતું હોય એ વિષયનું સોલ્યુશન તમને મળી જશે. એપ્લિકેશનની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળશે. ચલો આગળનો પ્રશ્ન છે 16મો. ડિસ્ક્રાઇબ ધ ફોલોઈંગ પિક્ચર્સ, નીચેના ચિત્રોનું વર્ણન કરો ઇન અબાઉટ 10 સેન્ટેન્સ, 10 વાક્યોમાં. 5 માર્ક્સનો પ્રશ્ન છે અને એક ચિત્ર પૂછાશે. ચાલો તો જોઈ શકાય છે સરસ મજાનું ચિત્ર છે. સ્કૂલનું પ્લેગ્રાઉન્ડ છે, રિસેસ ટાઈમ લાગે છે. જો અહીંયા વાંચવા બેઠા છે, અહીંયા નાસ્તો થાય છે, અહીંયા બે છોકરીઓ સાયકલ ચલાવે છે,
અહીંયા વોલીબોલ રમાય છે. આ બાજુ જો હિંચકા નથી, લસરપટ્ટી છે ને સીસો છે. અહીંયા મોટા વૃક્ષની નીચે જે છે અમુક બાળકો બેઠા છે, ઊભા છે, વાતો કરે છે. હા, તો સરસ મજાનું ચિત્ર છે. બસ આવી રીતે પેલા ચિત્રને એકવાર નજરે જોઈ લેવાનું અને પછી કરવાનું એનું વર્ણન. This is a picture of a school playground. આ સ્કૂલના પ્લેગ્રાઉન્ડનું ચિત્ર છે. Many children are playing here. ઘણા બાળકો અહીંયા રમી રહ્યા છે. Some children are playing on slides. અમુક બાળકો જે છે હિંચકા ઉપર સ્લાઇડ્સ એટલે કે લસરપટ્ટી ઉપર રમી રહ્યા છે. Two girls are playing on the seesaw. બે છોકરીઓ જે છે આ સીસો ઉપર રમી રહી છે. Some boys are riding their bicycles. અમુક છોકરાઓ એની સાયકલ ચલાવી રહ્યા છે. A girl and a boy are eating snacks in the garden. એક છોકરી અને એક છોકરો જે છે નાસ્તો કરી રહ્યા છે ગાર્ડનમાં. Some boys are playing volleyball. અમુક છોકરાઓ અમુક બાળકો જે છે વોલીબોલ રમી રહ્યા છે. There is a big shady tree. એક મોટું છાયાવાળું ઝાડ છે on the playground ઉપર. A small boy and girl are sitting down on the ground and reading. એક નાની છોકરી અને છોકરો જે છે ગ્રાઉન્ડ ઉપર બેઠા છે અને ગ્રાઉન્ડ ઉપર બેઠા બેઠા તેઓ વાંચન કરી રહ્યા છે એવું લાગે છે. થઈ ગયું વર્ણન સરસ મજાનું? વેરી ગુડ. ચાલો આગળ બીજા ચિત્ર તરફ આગળ વધીએ. ઓકે, બીજું ચિત્ર દિવાળીના તહેવારની ઉજવણીનું ચિત્ર છે. બરોબર, ફટાકડા ફોડાય છે, રંગોળી દોરાય છે, દીવડાઓ જે છે પ્રગટાય છે, અહીંયા તોરણ લગાવેલું છે, બાળકો આનંદમાં છે એવું લાગે છે. ઓકે, સરસ મજાનું જે છે આપણે ચિત્રનું વિશ્લેષણ કરી લીધું. તો ચાલો કરીએ વર્ણન. This is a picture of a Diwali celebration. કે આ દિવાળીના સેલિબ્રેશનનું ચિત્ર છે. The house is decorated with many earthen lamps. કે ઘર જે છે ઘણા બધા દીવડાઓથી શણગારવામાં આવ્યું છે. A woman is standing at the door. એક છોકરી જે છે એક સ્ત્રી જે છે દરવાજા પાસે ઊભી છે. She has an earthen lamp in her hand. અને એના હાથમાં જે છે એક earthen lamp એટલે કે દીવડો છે એના હાથમાં. The door of the house is decorated with festoon made of marigold, flowers and leaves of ashoka tree. કે જે ઘરનો દરવાજો છે એ ઘરનો દરવાજો તોરણથી શણગારેલો છે. ફેસ્ટૂન એટલે તોરણ. અને તોરણ શેનું? મેડ ઓફ મેરીગોલ્ડ ફ્લાવર્સ, ગલગોટાના ફૂલ, એન્ડ લીવ્સ ઓફ અશોકા ટ્રી, અને આસોપાલવના પાંદડાથી, આસોપાલવના પાંદડાનો ગલગોટાના ફૂલનો જે તોરણ બનાવ્યો છે એનાથી દરવાજો શોભાય છે. Two girls are sitting down on the ground. બે છોકરીઓ જે છે ગ્રાઉન્ડ ઉપર નીચે બેઠી છે અને they are drawing a રંગોલી, અને તેઓ રંગોળી દોરી રહ્યા છે, રંગોળી બનાવી રહ્યા છે. They have bowls of different powder colors. એમની પાસે અલગ અલગ રંગબેરંગી કલરના વાટકાઓ છે. With them children are bursting crackers. બાળકો ફટાકડા ફોડી રહ્યા છે. અને everyone looks happy. અને બધા લોકો ખુશ હોય એવું લાગે છે. જો ને બધા પોતપોતાની રીતે આનંદ કરી રહ્યા છે. એમ ચાલો આગળ વધીએ. ત્રીજું, ઓકે, ગાર્ડનનું ચિત્ર છે સરસ મજાનું. આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે. એક વૃક્ષ છે મોટું, ઘણા બધા વૃક્ષો છે. આમ તો બેન્ચ ઉપર એક બેન જે છે બેઠા બેઠા વાંચન કરે છે. એક છોકરી જે છે ફૂલ તોડે છે. બે છોકરાઓ બોલથી રમે છે. એક છોકરી એના પેટ ડોગ સાથે રમી રહી છે. અને અહીંયા નાસ્તો ને એવું બધું પડ્યું છે એવું લાગે છે ને. બસ, તો ચાલો કરીએ વર્ણન. This is a picture of a garden. એક ગાર્ડનનું ચિત્ર છે. It is a small garden. એક નાનકડું એવું ગાર્ડન છે. There are many big and shady trees. Actually big આવશે. ઘણા બધા મોટા અને ઘટાદાર વૃક્ષો છે ગાર્ડનમાં. There are flowers too. ફૂલો પણ છે. It is a sunny day. જો ને સૂરજ ઉગી નીકળ્યો છે એટલે કે એક સની ડે છે. Birds are flying in the sky. આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે. Two boys are playing football. બે છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે. One girl is plucking flowers. એક છોકરી જે છે ફૂલ તોડી રહી છે. Another girl is playing with her dog. બીજી છોકરી એના ડોગ સાથે, એના પાલતુ કૂતરા સાથે રમી રહી છે. A lady is sitting on the bench and reading a book. એક લેડી, એક સ્ત્રી જે છે એ બેન્ચ ઉપર બેઠા છે અને પુસ્તક વાંચી રહ્યા છે. ચાલો આગળ વધીએ. ચોથું ચિત્ર છે સર્કસનું નહીં, ઝૂ, પ્રાણી સંગ્રહાલયનું ચિત્ર છે. અલગ અલગ પ્રાણીઓ, જો અહીંયા ખુલ્લા મેદાનમાં હરણ છે, અહીંયા વાઘ છે, અહીંયા વાંદરાઓ છે, અહીંયા સિંહ છે,
હિપોપોટેમસ છે. અહીંયા બાળકો હાથીની સવારી કરી રહ્યા છે. આ એન્ટ્રી ગેટ હોય એવું લાગે છે અને ઘણા બધા લોકો જે છે અહીંયા ઝૂમાં વિઝિટ માટે આવ્યા છે, મુલાકાત માટે આવ્યા છે. તો ચાલો લખીશું આપણે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ઝૂ, કે આ એક પ્રાણી સંગ્રહાલયનું ચિત્ર છે. ધેર આર મેની કેજીસ ઇન ધ ઝૂ. પ્રાણી સંગ્રહાલયમાં ઘણા બધા પાંજરાઓ છે. અ લાયન એન્ડ અ ટાઈગર આર રોમિંગ અબાઉટ ધેર કેજીસ. એક સિંહ અને એક વાઘ પોતપોતાના પાંજરાઓમાં રોમિંગ રખડી રહ્યા છે, આટા મારી રહ્યા છે. ટુ મંકીઝ આર જમ્પિંગ અરાઉન્ડ ધેર કેજ. બે વાંદરાઓ જે છે, બે વાંદરાઓ એના પાંજરામાં જે છે જમ્પિંગ અરાઉન્ડ, આમ તેમ કૂદી રહ્યા છે. વન મંકી હેઝ અ બનાના ઇન ઇટ્સ હેન્ડ. એક વાંદરા પાસે એના હાથમાં કેળું છે. ધ ડિયર આર કેપ્ટ ઇન એન ઓપન એન્ક્લોઝર. ઓપન એન્ક્લોઝર એટલે ખુલ્લું મેદાન, કે હરણોને જે છે ખુલ્લા મેદાનમાં મૂકવામાં આવ્યા છે. ધેર ઇઝ અ બિગ હિપોપોટેમસ ઇન ધ ઝૂ. પ્રાણી સંગ્રહાલયની વચ્ચે એક મોટો હિપોપોટેમસ છે. સમ ચિલ્ડ્રન આર એન્જોયિંગ અ રાઇડ ઓન એલિફન્ટ. અમુક બાળકો જે છે હાથીની સવારીનો આનંદ માણી રહ્યા છે. સિમ્પલ. બહુ જ સરળ શબ્દોમાં જેવું દેખાતું હોય એવું વર્ણન તમે કરી શકો છો. હજી વર્ણન થઈ શકે. ધેર આર મેની ટ્રીઝ ઇન ધ ઝૂ. જે કહેવાય કે પ્રાણી સંગ્રહાલયમાં ઘણા બધા વૃક્ષો પણ જોઈ શકાય છે. ધેર આર મેની પીપલ ઇન ધ ઝૂ. ઇટ ઇઝ વેરી ક્રાઉડેડ પ્લેસ. આવી રીતે વધારે શબ્દો તમારે લખવા હોય તો પણ તમે લખી શકો છો. ચાલો આગળ વધીએ. પાંચમું છે ચિત્ર છે શેનું? બસ સ્ટેશનનું ચિત્ર છે. હા, બસ સ્ટેન્ડનું ચિત્ર છે. જો લોકો લાઈનમાં ઊભા છે. પછી અહીંયા ચણાવાળા ભાઈ છે. પછી આ ન્યૂઝપેપર વેચવાવાળા ભાઈ છે. આ ભિખારી છે. અહીંયા બસો દેખાય છે મને. આ ટી સ્ટોલ દેખાય છે. લોકો એના સામાન સાથે ઊભા છે. કુલી જે છે સામાન ઉચકી રહ્યા છે. જો ને ઇન્કવાયરી ઓફિસ છે બે જગ્યાએ. બહારની સાઈડ ઘણી બધી રિક્ષાઓ અને ગાડીઓ મને દેખાય છે. લોકો બસમાં આવી રહ્યા છે. આ ભિખારી છે ફરીવાર. તો જેવું દેખાય, જેટલું દેખાય બધાનું વર્ણન તમારે કરવું હોય કરી શકો છો. ચાલો કરીએ. This is a picture of a bus station. બસ સ્ટેશનનું ચિત્ર છે. It is a crowded place. આ એક ભીડભાડ વાળી જગ્યા છે. There are many buses in the bus station. બસ સ્ટેશનમાં ઘણી બધી બસો છે. People are moving about with their luggage. કે લોકો જે છે પોતાનો લગેજ લઈને, પોતાનો સામાન લઈને જે છે આમ તેમ ફરી રહ્યા છે. There is a long queue at the ticket window. ટિકિટ વિન્ડો, ટિકિટ બારીની સામે લોંગ ક્યુ એટલે કે લાંબી લાઈન લાગેલી દેખાય છે. Some people are sitting on their luggage. કે અમુક લોકો જે છે પોતાના સામાન નીચે જ બેઠા. જો સામાન ઉપર જ બેઠા છે. Some people are sitting on their luggage or benches. બેન્ચ ઉપર બેઠા છે, સામાન ઉપર બેઠા છે. Beggars are moving around begging for alms. ભિખારીઓ આમ તેમ ફરી રહ્યા છે અને ભીખ માંગી રહ્યા છે. There are hawkers selling eatables. કે ઘણા બધા ફેરિયાઓ છે કે જે eatables એટલે કે ખાવાની વસ્તુઓ, કોલ્ડ ડ્રિંક્સ એન્ડ ન્યૂઝપેપર જે છે વેચી રહ્યા છે, મેગઝીન્સ વેચી રહ્યા છે. સિમ્પલ. હજી વધારે તમારે લખવું હોય કે આઈ કેન સી 4 buses in the bus stand. મને બસ સ્ટેન્ડમાં 4 બસ દેખાય છે. તો એવું પણ તમારે લખવું હોય તો પણ તમે લખી શકો છો. There is a inquiry window. ઓકે, there is a coolie. બરોબર. આવી વધારે શબ્દો લખવા હોય તો પણ તમે આરામથી આમાં લખી શકો છો. ચાલો આગળનું ચિત્ર છે ચિત્ર નંબર 6. એક નદીનું ચિત્ર છે. નદી કિનારાનું ચિત્ર છે. ઓકે. નદીમાં અમુક બાળકો તરી રહ્યા છે, નાહી રહ્યા છે. પોતાના પ્રાણીઓને નવડાવી રહ્યા છે. અહીં કપડાં ધોવાય છે. પાણી ભરીને ઘરે જાય છે. અહીંયા એક મને બળદગાડું દેખાય છે. અહીંયા આકાશમાં પક્ષીઓ ઉડતા દેખાય છે. અહીંયા નદી કિનારે ઘણા બધા વૃક્ષો, ઘણા બધા ઘર દેખાય છે. મોટું વડનું ઝાડ દેખાય છે. જે વસ્તુ દેખાતી હોય બધી વસ્તુ લખવાની. ચાલો લખીએ. This is the picture of a river bank. કે આ એક નદી કિનારાનું ચિત્ર છે. 3 boys are swimming in the river. 3 છોકરાઓ નદીમાં તરી રહ્યા છે. A man is bathing in the river. એક ભાઈ જે છે નદીમાં નાઈ રહ્યો છે. 2 men are bathing their buffaloes in the river. કે બે લોકો, બે માણસો એમની ભેંસોને જે છે નવડાવી રહ્યા છે. Some women are washing clothes on the banks of the river. અમુક સ્ત્રીઓ જે છે કપડાં ધોઈ રહી છે. There are 2 women with pots on their hands. કે બે સ્ત્રીઓ છે કે જેમના હાથમાં ઘડા છે. There are many trees on the bank, river bank. river bank માં એટલે કે નદી કિનારે ઘણા બધા વૃક્ષો છે. There is a bullock cart under a tree. ઝાડની નીચે bullock cart એટલે કે બળદગાડું દેખાય છે.
there are a few houses near the river bank. નદી કિનારાની નજીક ઘણા બધા એટલે કે few houses થોડા ઘણા ઘર પણ છે. Birds are flying in the sky. આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે. જે વસ્તુ દેખાય બધાનું વર્ણન કરવાનું. ચલો આગળ વધીએ એની પહેલા થઈ જાય એક સફળતાનો શંખનાદ. વગાડી દેજો શંખનાદ, કારણ કે વહાલા વિદ્યાર્થી મિત્રો આ દ્વિતીય પરીક્ષાની તૈયારી માટે, જી હા, આ દ્વિતીય પરીક્ષાની તમારી તૈયારી માટે આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ લાવી છે શંખનાદ પેપર સેટ. જી હા, ધોરણ 9 અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે અતિશય ઉપયોગી એવા શંખનાદ પેપર સેટ લોન્ચ થઈ ચૂક્યા છે. એનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ફોર્મેટમાં અને પીડીએફ ફોર્મેટમાં તમારી માટે તૈયાર છે. દરેક વિષયના પેપર સેટ એ પણ નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે તમારી માટે તૈયાર કરવામાં આવ્યા છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. જી હા, વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો, અથવા ડાયરેક્ટ જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી છે તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એમાંથી તમે ડાયરેક્ટ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે. ઓકે, ચાલો વધીએ આગળ. અથવામાં આપ્યો છે પ્રશ્ન. 16મા પ્રશ્નમાં અથવામાં આવે છે રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ. એક ઈમેલ પૂછાશે, બરોબર. પિક્ચર ડિસ્ક્રિપ્શનના અથવામાં આવે છે ઈમેલ રાઇટિંગ, બરોબર. ઈમેલ રાઇટિંગ જે છે પૂછાય છે ચિત્રના વર્ણનના અથવામાં. તો ચાલો ઈમેલ રાઇટિંગ પણ ભણી લઈએ. ઈમેલ રાઇટિંગમાં ધ્યાનથી જોવાની રકમ. હા, રકમ. આમાં સૂચના ન આપી હોય, આમાં રકમ આપી હોય. કેમ ગણિતમાં કેમ દાખલો ગણતા પહેલા તમે રકમ ધ્યાનથી વાંચો કે શું વસ્તુ આપી છે ને શું વસ્તુ મેળવવાની કીધી છે, તો એવી રીતે પણ ઈમેલ રાઇટિંગમાં તમને ખાસ કરીને રકમ આપી હશે. લખનાર કોણ, મેળવનાર કોણ અને વિષય શું છે. આ ઈમેલ લખનાર કોણ છે, ઈમેલ મેળવનાર કોણ છે અને ઈમેલનો વિષય શું છે, આ ત્રણ વસ્તુ ધ્યાનમાં લેવાની. અને હા, ઈમેલ રાઇટિંગ કરતી વખતે વિષયાંતર ન થવું જોઈએ. કે જે વિષય આપ્યો હોય, જે મુદ્દો આપ્યો હોય, એ મુદ્દાને ભટકાવવાનો નહીં. વિષયાંતર ન થવું જોઈએ, એનું ખાસ અને ખાસ ધ્યાન રાખવાનું. જો દિવ્યા શર્મા, પહેલો ઈમેલ છે દિવ્યા શર્મા. ઈમેલ લખે છે એની ફ્રેન્ડ પૂજાને. દિવ્યા શર્મા કોને ઈમેલ લખે છે? પૂજાને. ને પૂજાની આઈડી આપણને આપી છે puja1234@gmail.com. શું કામ ઈમેલ લખે છે? તો કે એને ઇન્વાઇટ કરે છે, ઇન્વાઇટિંગ હર ટુ અટેન્ડ અ પાર્ટી એટ હર ન્યુ હાઉસ. મતલબ દિવ્યા જે છે, દિવ્યાએ નવું ઘર લીધું છે, નવા ઘરમાં એક પાર્ટી રાખી છે અને પૂજાને પોતાના ઘરમાં જે છે ઇન્વાઇટ કરે છે, પોતાના નવા ઘરની પાર્ટીમાં જે છે એને આમંત્રિત કરે છે. અને એવો આમંત્રણ આપતો ઈમેલ આપણે લખવાનો છે. તો હાલો લખીએ. સૌથી પહેલા ફ્રોમ એટલે કે લખનાર. લખનારની આઈડી આઈપી નથી, આપણે બનાવી નાખવાની. divya123@gmail.com. પછી આવશે ટુ એટલે કે મેળવનાર. મેળવનાર પૂજા છે તો પૂજાની આઈડી આપી છે, લખી નાખી. વિષય શું છે? તો ભાઈ ઇન્વિટેશન. સબ્જેક્ટ સરસ મજાનું ટૂંકું અને ટચ ઇન્વિટેશન લખીએ. કીધું એ પ્રમાણે ટૂંકો અને ટચ લખવાનો તમ તારે, પણ વિષયાંતર ન થવું જોઈએ, વિષયની બહાર જવાનું નહીં. ડિયર પૂજા, વહાલી પૂજા, I am writing this email to inform you that we have shifted to our new house. કે હું તને આ ઈમેલ લખું છું તને જાણકારી આપવા માટે કે અમે અમારા નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છીએ ટુ ધ સ્ટેશન રોડ, કે જે અમારું નવું ઘર સ્ટેશન રોડ પાસે આવ્યું ને ત્યાં. We will having a small puja at our new house. અમે અમારા ઘરમાં એક નાનકડી એવી પૂજા કરશું on 25th August, 25 ઓગસ્ટે 2029 at 5 PM. I invite you to join for us puja and party thereafter. કે હું તને ઇન્વાઇટ કરું છું કે તું અમારા ઘરે પૂજામાં આવ અને ત્યારબાદ પાર્ટી પણ છે, પાર્ટી thereafter. I will glad to have you to share our joy. અમારી ખુશીમાં તારો પણ સમાવેશ થાય એવી અમને આશા છે, એવી અમને ઈચ્છા છે. પ્લીઝ ડુ કમ, પ્લીઝ આવજે. યોર લવિંગ ફ્રેન્ડ દિવ્યા. તારી પ્રિય મિત્ર દિવ્યા. પતી ગયું. મુદ્દો જે હોય મુદ્દો પકડીને રાખવાનો ને મુદ્દાની બહારની વધારાની વાતો નહીં કરવાની. શોર્ટ એન્ડ સ્વીટ અને સારામાં સારો ઈમેલ લખાઈ જાય, 5 ગુણ પૂરા મળે. હાલો, બીજો ઈમેલ છે રીમા પટેલ. રીમા પટેલ લખે છે ઈમેલ કોને? એની ફ્રેન્ડને, મૌલીને. રીમા પટેલ લખનાર છે, મૌલી મેળવનાર છે અને મૌલીની ઈમેલ આઈડી આપી છે mauli007@gmail.com.
શું કામ લખાય છે? તો ટેલિંગ હર, એને જણાવવામાં આવે છે that will not be able to attend school as she is not well. રીમા જે છે મૌલીને જણાવે છે કે રીમા જે છે સ્કૂલે નહીં આવી શકે કારણ કે એને મજા નથી. તો આપણે સૌથી પહેલા ફ્રોમ લખીશું, તો ફ્રોમમાં રીમાની આઈડી બનાવવી પડશે. પછી મૌલીની આઈડી આપણને આપી છે એ બેઠી મારી દેવાની. અને વિષય શું છે? ઇનએબિલિટી ટુ અટેન્ડ ધ સ્કૂલ, કે સ્કૂલે આવી નહીં શકે. અને હા, અહીંયા આપણને વિષયમાં કારણ પણ આપ્યું છે કે શું કામ સ્કૂલે નહીં આવી શકે? કારણ કે એને મજા નથી, એની તબિયત ખરાબ છે, એટલા માટે સ્કૂલે નહીં આવે. તો બસ એ મુદ્દો લખવાનો. ડિયર મૌલી, આઈ એમ સફરિંગ ફ્રોમ ફ્લુ, મને ફ્લુ થયો છે, મને તાવ આવ્યો છે. આઈ હેવ હાઈ ટેમ્પરેચર, મને બહુ જ વધારે તાપમાન છે, મને હાઈ ટેમ્પરેચર છે. બિસાઇડ્સ આઈ હેવ અ હેડેક, તદુપરાંત મને માથું દુખે છે. એન્ડ માય લેગ્સ ઓલ્સો હર્ટ, અને મને પગમાંય દુખે છે. ધ ડોક્ટર હેઝ ગિવન મી મેડિસિન્સ, ડોક્ટરે મને દવા આપી છે. એન્ડ એડવાઇઝડ મી બેડ રેસ્ટ ફોર 3 days, અને મને 3 દિવસનો પૂરેપૂરો આરામ કરવાનું કીધું છે. આઈ વિલ નોટ બી એબલ ટુ કમ ટુ સ્કૂલ, હું સ્કૂલે નહીં આવી શકું. પ્લીઝ ઇન્ફોર્મ ધ ટીચર, પ્લીઝ ટીચરને કહી દેજે. બરોબર, એક બેનપણીએ પોતાની બીજી બેનપણીને કહી દીધું કે સ્કૂલે નહીં આવી શકાય. શું કામ નહીં આવી શકાય? કારણ કહી દીધું. દવા લેવાઈ ગઈ છે અને ડોક્ટરે આરામ કરવાનું કીધું છે એ પણ કહી દીધું. પ્લીઝ તું તારા પ્લીઝ આપણા ટીચરને કહી દેજે ને કે હું નહીં આવું. યોર્સ લવિંગ રીમા. સિમ્પલ. બસ આવા આવા સરળ ઈમેલ, જો ઈમેલ લખવામાં એટલી સરળતા રાખો એટલે છે ને માર્ક્સ મળે જ તે. શોર્ટ એન્ડ સ્વીટ, બસ ઔપચારિક ઈમેલ જ લખવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ ઈમેલ જે છે એક પેજના, દોઢ પેજના લખે. એટલા લાંબા ઈમેલ ખરેખર લખવાના ન હોય. તમે નિબંધ નથી લખતા. એસે રાઇટિંગની અંદર, નિબંધ લેખનની અંદર તમે જે છે વધારે શબ્દો લખો, કોઈ વાંધો નહીં. પણ ઈમેલ રાઇટિંગની અંદર લિમિટેડ વર્ડ્સ, માપના શબ્દો, માપમાં લખવાનું હોય, વધારે લખવાનું ન હોય. ચલો ત્રીજો ઈમેલ, દીપિકા જૈન. ચલો દીપિકા જૈન ઈમેલ લખે છે કોને? એની આંટીને, એના કાકીને ઈમેલ લખે છે sarlamehta@gmail.com, થેન્કિંગ હર ફોર અ બર્થડે ગિફ્ટ. ઓકે, લખનાર છે કોણ? દીપિકા. મેળવનાર છે કોણ? એના આંટી. એના આંટીની આઈડી આપણને આપેલી છે. અને વિષય શું છે? તો કે આંટીને થેન્ક યુ કહેવાનું છે. શું કામ? બર્થડે ગિફ્ટ આપ્યું ને એટલા માટે. તો સર બર્થડે ગિફ્ટ આપ્યું ત્યારે થેન્ક યુ કહી દેવાય? તો આપણને આ સામાન્ય બુદ્ધિ એવું કહે છે કે આંટી લગભગ પાર્ટીમાં નહીં આવ્યા. આંટીએ ગિફ્ટ બીજા દ્વારા મોકલાઈ દીધું હશે અને એટલા માટે જે છે આપણે હવે પછીથી એને ઈમેલ લખીને થેન્ક યુ કહેવું પડે છે. લખનાર છે દીપિકા જૈન, તો દીપિકાની આઈડી લખવાની. આંટીની આઈડી આપી દીધી છે એટલે આંટીની આઈડી પછી બેઠી આવશે. ફ્રોમમાં લખનારની આઈડી, ટુમાં મેળવનારની આઈડી. વિષય શું છે? થેન્ક્સ ફોર ધ ગિફ્ટ, ગિફ્ટ બદલ આભાર. લખીશું ડિયર આંટી, થેન્ક યુ ફોર યોર લવલી બર્થડે પ્રેઝન્ટ, તમે જે મને સુંદર મજાનું બર્થડે ગિફ્ટ આપ્યું એના બદલ તમારો આભાર. આઈ હેવ નો વર્ડ્સ ટુ ટેલ યુ હાઉ મચ આઈ લાઈક ધીસ, મારી પાસે શબ્દો નથી તમને જણાવવા માટે કે મને આ ગિફ્ટ કેટલું ગમ્યું. ઇટ્સ રિયલી અ લવલી બ્રેસલેટ, બહુ જ સુંદર એવું બ્રેસલેટ છે. જસ્ટ વોટ આઈ વોન્ટેડ, જેવું મારે જોતું હતું એવું જ સુંદર મજાનું બ્રેસલેટ છે. વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ, કેવું સરસ મજાનું તમે સરપ્રાઈઝ આપ્યું છે મને. આઈ હેડ વેન આઈ રિસીવ્ડ યોર પાર્સલ ધીસ મોર્નિંગ, આ સવારમાં જ્યારે મને આ પાર્સલ મળ્યું ત્યારે હું બહુ જ ખુશ હતી. યુ કુડન્ટ હેવ ચૂઝન એનીથિંગ મોર ચાર્મિંગ, તમે આનાથી વધારે સારું ગિફ્ટ મને ન આપી શકત. આ ગિફ્ટ જે મને મળ્યું છે ધ બેસ્ટ ગિફ્ટ છે મારા માટે. થેન્ક યુ વેરી મચ વન્સ અગેન, ફરી વાર તમને હું મારો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. હજી લખવું છે, હજી લખી શકાય. પ્લીઝ કમ ટુ માય પ્લેસ એઝ સૂન એઝ પોસિબલ, જેટલા વધારે ઝડપથી શક્ય હોય એટલા વધારે ઝડપથી મારે ઘરે આવો. આઈ વોન્ટ ટુ થેન્ક યુ ઇન પર્સનલ, મારે તમને મળીને જે છે થેન્ક યુ કહેવું છે. ઓકે, યુ આર લવિંગ નાઇસ નીસ, તમારી પ્રિય ભત્રીજી દીપિકા. લ્યો, થઈ ગયું. બસ સિમ્પલ લખવાનો. હાલો આગળ આગળ, ચોથો ઈમેલ. ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ રોનક શાહ, કે રોનક શાહ વતી ઈમેલ લખવાનો છે. કોને? એના પ્રિન્સિપલને. શું કામ? આસ્કિંગ ફોર ધ લીવ ટુ અટેન્ડ હિઝ કઝિન્સ મેરેજ. ઓકે, રોનક છે, રોનકને એના કઝિનના, એના કાકા બાપાના ભાઈના, પિતરાઈ ભાઈના લગ્નમાં જવું છે
અને એટલા માટે રોનક એના પ્રિન્સિપલને ઈમેલ લખે છે અને રજા માંગે છે. સૌથી પહેલા આવશે ફ્રોમમાં રોનક 123@gmail.com. કોણ? એના પ્રિન્સિપલને પ્રિન્સિપલ SISV@gmail.com. વિષય શું છે? લીવ ફોર 5 days, 5 દિવસની રજા. આપણને બેમાંથી એકયની આઈડી આપી નહોતી, આપણે બંનેની આઈડી બનાવી. ફ્રોમ એટલે કે મોકલનાર, ટુ એટલે કે મેળવનાર. વિષય શું છે? રજા બાબતે 5 દિવસની. રિસ્પેક્ટેડ સર, I have to attend the marriage ceremony of my cousin in ભાવનગર. મારે ભાવનગરમાં મારા કઝિનના મેરેજમાં જવાનું છે. The marriage will take place on 15th November. કે લગ્ન 15 તારીખના છે. I request you to grant me leave. મને મારી રજા મંજૂર કરો of absence for 5 days from tomorrow. કાલથી 5 દિવસની મારી રજા મંજૂર કરો એવી મારી વિનંતી છે. I assure you, હું તમને ખાતરી આપું છું, that I will make up the studies, કે હું મારું ભણવાનું જે છે પૂરું કરી નાખીશ, મારું લેસન કમ્પ્લીટ કરી નાખીશ, which I will miss during my leave of absence. મારી રજા દરમિયાન, કે જે મારી રજા પડશે એ દરમિયાન જે મારું ભણવાનું બગડશે, બરોબર, એ ભણવાનું હું મારું પૂરું કરી નાખીશ. થેન્ક યુ, યોર ઓબીડિયન્ટ સ્ટુડન્ટ, તમારો આજ્ઞાકારી વિદ્યાર્થી રોનક શાહ, 9B, રોલ નંબર 56. પ્રિન્સિપલને ઈમેલ લખો છો એટલે તમારું નામે જણાવવાનું, કયા ક્લાસમાં ભણો છો એ પણ જણાવવાનું, રોલ નંબર જણાવવાનો ને, કારણ કે પ્રિન્સિપલ થોડા તમને પર્સનલી ઓળખવાના છે. હે, સિમ્પલ છે, બરોબર. મુદ્દો જે હતો બસ એ મુદ્દો જ લખ્યો છે આપણે. 5 દિવસ રજાની વાત કરી નાખી, સિમ્પલ છે. કોઈ જ અઘરા શબ્દો આમાં વાપરા નથી. જેને પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં અઘરાઈશ લાગતી હોય તો વહાલા વિદ્યાર્થી મિત્રો આ વખતે તે ઈમેલ લખવાની ટ્રાય કરજો. હું ઈમેલ લખવાની ટ્રાય કરવાનું એટલા માટે પ્રોત્સાહન આપું છું કારણ કે આવતા ધોરણમાં, ધોરણ 10માં, અને ધોરણ 10માં શું, 9માની ફાઇનલ એક્ઝામમાં, વાર્ષિક પરીક્ષામાં એમાં ઈમેલના અથવામાં રિપોર્ટ પૂછાશે. પિક્ચર ડિસ્ક્રિપ્શન ફરજિયાત થઈ જશે. અત્યારે કેમ છે, આ પેપરમાં આપણે નિબંધ તો ફરજિયાત છે, 3 નિબંધમાંથી 1 નિબંધ લખવાનો, ને પછી ઈમેલના અથવામાં પિક્ચર ડિસ્ક્રિપ્શન, એવું છે ને, 2માંથી 1 લખવું, 2માંથી 1 લખવાનું. પણ ફાઇનલ એક્ઝામમાં તમારે નિબંધ તો લખવાનો જ છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન ફરજિયાત લખવાનું, અને ઈમેલના અથવામાં અહેવાલ એટલે કે રિપોર્ટ લખવાનો થશે. અને રિપોર્ટ લોકોને વધારે પસંદ આવતો નથી, એની કરતાં ઈમેલ વધારે સહેલો પડે. એટલે આ વખતે ટ્રાય કરજો કે તમે ઈમેલ લખો. પિક્ચર ડિસ્ક્રિપ્શનની પ્રેક્ટિસ આપણે પહેલી એક્ઝામ વખતે કરી હતી. ઈમેલની પ્રેક્ટિસ આ એક્ઝામ વખતે થઈ જાય એટલે ફાઇનલ એક્ઝામમાં બંનેની પ્રેક્ટિસ થઈ ગઈ હોય અને બંને જે છે આપણે સારામાં સારી રીતે લખી શકીએ અને બંનેમાંથી 5-5 ગુણ મેળવી શકીએ. ઓકે, ચલો 5મો ઈમેલ છે ડ્રાફ્ટ ઈમેલ ટુ ઓન બિહાફ ઓફ અરુણ પાંડ્યા. અરુણ પાંડ્યા વતી ઈમેલ લખો એના કઝિનને કરણની આઈડી આપી છે આપણને. એક્સપ્રેસિંગ હિઝ ઇનએબિલિટી ટુ અટેન્ડ હિઝ બર્થડે પાર્ટી, અને તમારે જણાવવાનું છે કે ભાઈ હું તારા બર્થડે પાર્ટીમાં નહીં આવી શકું. અરુણ લખે છે કોને? એના કઝિન કરણને. અને શું કામ લખે છે તો જણાવે છે કે ભાઈ બર્થડે પાર્ટીમાં અવાશે નહીં. ઇનએબિલિટી ટુ અટેન્ડ હિઝ બર્થડે પાર્ટી. ઓકે, ફ્રોમ અરુણ, મેળવનાર છે કરણ, સબ્જેક્ટ છે યોર બર્થડે પાર્ટી. કહેવાનું કઈ કારણ આપી દેવાનું, ડિયર કરણ, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ટુ યોર બર્થડે પાર્ટી. તે મને બર્થડે પાર્ટીમાં બોલાવ્યો એનો ખૂબ ખૂબ આભાર. વિશ યુ અ વેરી હેપી બર્થડે. વેરી હેપી બર્થડે વિશ કરું છું. આઈ એમ સોરી ફોર માય ઇનએબિલિટી ટુ અટેન્ડ ધ પાર્ટી, કે હું પાર્ટીમાં નહીં આવી શકું, મને માફ કરજે. માય મધર ઇઝ નોટ વેલ, મારા મમ્મી મજા નથી. એન્ડ સિન્સ ફાધર ઇઝ નોટ હિયર, અને પપ્પા પણ અહીંયા નથી. આઈ હેવ ટુ લુક આફ્ટર હર, મારે મમ્મીનું ધ્યાન રાખવું પડે એમ છે. આઈ એમ સેન્ડિંગ અ ગિફ્ટ વિચ આઈ હોપ યુ વિલ લાઈક, હું તને ગિફ્ટ મોકલું છું, મને આશા છે કે તને એ ગમશે. ઇટ ઇઝ અ બુક ટાઇટલ્ડ અ ટેલ ઓફ ટુ સિટીઝ, એક બુક છે જેનું નામ છે ટેલ ઓફ ટુ સિટીઝ. આ એક બુક મોકલું છું તને, મને આશા છે કે તને એ ગિફ્ટ ગમશે. રાઇટ ટુ મી એન્ડ ટેલ મી હાઉ યુ એન્જોયડ ધ પાર્ટી, મને ઈમેલ લખજે અને મને જણાવજે કે તને આ પાર્ટીમાં કેવી મજા આવી. સે હેલો ટુ ઓલ અવર ફ્રેન્ડ્સ, આપણા બધા મિત્રોને હેલો કહેજે. આઈ વિલ મિસ ધ ફન, કે હું પાર્ટીમાં નહીં આવી શકું પણ હું આનંદ મિસ કરીશ. ગીવ માય રિગાર્ડ્સ ટુ ઓલ એટ હોમ, ઘરે બધાને મારા પ્રણામ કહેજે. હેવ અ ગ્રેટ ટાઈમ. ઓકે, યુ આર લવિંગલી અરુણ. સિમ્પલ. શું કામ નથી આવી શકાતું? કારણ કહી દીધું, યોગ્ય કારણ કહી દીધું, વાત પતી ગઈ. ચાલો, છઠ્ઠો છે રાઇટ એન ઈમેલ ટુ યોર ફાધર.
તમારે તમારા પપ્પાને ઈમેલ લખવાનો છે. બરોબર, પપ્પાની ઈમેલ આઈડી અહીં આપી છે. હી ઇઝ અવે ઓન બિઝનેસ ટ્રીપ. આખો મુદ્દો સમજો. પપ્પા જે છે બિઝનેસ ટ્રીપ માટે બહાર ગયા છે ફોર અ વીક, અઠવાડિયા માટે. ટેલ હિમ અબાઉટ યોર લાઈફ. તમારે એને તમારા જીવન વિશે જણાવવાનું છે. એટ હોમ એન્ડ સ્કૂલ એન્ડ હાઉ મચ યુ મિસ હિમ. અને તમે એને કેટલા મિસ કરો છો એ જણાવવાનું છે. પપ્પા ગયા છે બહાર અઠવાડિયા માટે વિદેશમાં બિઝનેસ ટ્રીપ માટે. તમે એને મિસ કરો છો. તમારું લાઈફ સ્કૂલે, તમારું લાઈફ જીવનમાં, ઘરે કેવું ચાલે છે એ જણાવો. ઓકે, ચાલો જણાવીએ. સૌથી પહેલા લખનાર ખુદ, તો લખનારની આઈડી લખી નાખી અહીંયા વરુણની. તમે તમારું નામથી લખી શકો. મેળવનારના પપ્પાની આઈડી આપેલી છે. સબ્જેક્ટ છે મિસિંગ યુ. તમને યાદ કરું છું. ડિયર પાપા, ડિયર ફાધર, આઈ હોપ યુ આર ફાઇન. મને આશા છે કે તમે અહીંયા મજામાં હશો. વી આર ઓલ વેલ એટ હોમ. અમે બધા ઘરે મજામાં છીએ. મોમ ઇઝ ટેકિંગ ગુડ કેર ઓફ એવરીથિંગ. મમ્મી બધી વસ્તુનું બહુ જ વ્યવસ્થિત ધ્યાન રાખે છે. આઈ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી. હું નિયમિત સ્કૂલે જાઉં છું અને વ્યવસ્થિત અભ્યાસ પણ કરું છું. માય ટીચર આર કાઇન્ડ એન્ડ માય એક્ઝામ્સ આર ગોઈંગ ઓન નાઇસલી. મારા શિક્ષકો બહુ સારા છે અને મારી એક્ઝામ પણ બહુ જ સારી ચાલે છે. આઈ હેલ્પ મોમ એટ હોમ એવરી ડે. હું દરરોજ મમ્મીની ઘરે મદદ કરું છું. આઈ રિયલી મિસ યુ અ લોટ. હું તમને ખરેખર બહુ મિસ કરું છું. ધ હાઉસ ફીલ્સ ક્વાઇટ વિથઆઉટ યુ. તમારા વગર ઘર બહુ જ શાંત લાગે છે. પ્લીઝ ટેક કેર ઓફ યોર હેલ્થ. પ્લીઝ તમારા હેલ્થનું ધ્યાન રાખજો. એન્ડ કમ બેક સૂન. અને ઝડપથી વહેલા ઘરે પાછા આવજો. યોર્સ લવિંગલી. લખનારું નામ વરુણ. સિમ્પલ. બહુ જ સરળ શબ્દોમાં આપણે ઈમેલ રાઇટિંગ અહીંયા લખી નાખ્યું. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અમે ઓશન કોચિંગ ક્લાસીસ, અમારી આ સંસ્થા જે છે કંઈક ને કંઈક નવું લાવતી હોય છે. જી હા, કંઈક ને કંઈક પરીક્ષાલક્ષી, ભણતર લગતી કંઈક ને કંઈક નવું લાવતી હોય છે. તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી તમને એની લિંક જે છે વહેલા મળી જાય. ઓકે, વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. આપણો મોબાઈલ નંબર 7046222254. કોઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી હોય, કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય, કોઈ પણ સવાલ હોય, એની ટાઈમ કોન્ટેક્ટ કરો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે હું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટને પૂર્ણાહુતિ આપું છું. મળીશું આવતા વિડીયોમાં, જેમાં મોડલ ક્વેશ્ચન પેપર જે આપણને આપ્યું છે એનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.